હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં સોપ મેકિંગના 5th વિડીયોમાં આપણે જોશું કે આપણાને શું ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોશે, શું થિંગ્સ જોશે સોપ મેકિંગને બનાવવા માટે. ઓકે, આપણે 4 વિડીયોઝમાં જોઈ ચૂક્યા કે આપણે શું જોશે જેનાથી આપણો સોપ બનશે. જેમ કે આપણે સોપ બેસનું જોઈ ચૂક્યા, ઓઇલ્સ અને ફ્રેગ્રન્સ જોઈ ચૂક્યા, લુફા એક્સફોલિયન્સ જોઈ ચૂક્યા અને બટર ઓઇલ્સ અને ક્લેઝનું જોઈ ચૂક્યા. હવે આપણે નેક્સ્ટ જોશું કે આપણાને સોપ બનાવવો હોય તો આપણાને શું થિંગ્સ જોશે, શું વસ્તુઓ જોશે. આપણાને મોલ્સ જોશે. આ સગલા મોલ્સ છે, ઘણા અટ્રેક્ટિવ ડિઝાઇન્સમાં આવે છે, આપણા સોપને અટ્રેક્ટિવ બનાવે છે. આપણે જ્યારે મોલ્સ બાય કરીએ તો આપણને જોઈ લેવાનું પહેલાં જ કે કેટલા ગ્રામનો સોપ બનશે. ઓકે, જેમ કે આ છે ફ્લાવરવાળો છે અને આ 20 ગ્રામનો છે, તો મીન્સ કે આનો એક સોપ 20 ગ્રામનો બનશે. આ 90 ગ્રામનો છે, જો સાઇઝ થી ખબર પડે છે નાના મોટા, તો આનો એક સોપ આપણો 90 ગ્રામનો બનશે. આ 100 ગ્રામના છે. ઓકે, આ ખાલી ફેન્સી સોપ્સ બનાવવા હોય એના માટે કામ લાગે છે. આપણે એમ્બેડેડ સોપ બનાવીએ તો આ ડેકોરેશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. અને આ બી છે, આપણે જ્યારે લુફા સોપ બનાવીએ તો આપણને ગોલ જ જોશે, એ જ બેસ્ટ રહે છે લુફા સોપ માટે. આપણાને સોપ લાસ્ટમાં ડિમોલ્ડ કર્યા પછી રેપ કરવાને બી જોશે, પ્લાસ્ટિક જોશે. એ સ્પેશિયલ પ્લાસ્ટિક આવે છે સોપ માટે. આપણે સોપ મેકિંગના પ્રોસિજરમાં રબિંગ એલ્કોહોલ યુઝ થાય છે. આપણે એને અવોઇડ કરશું. એનું ખાલી એટલું જ કામ છે કે એ બબલ્સને નિકાલી દે છે, પણ આપણે એલ્કોહોલને કમ્પ્લીટલી અવોઇડ કરશું. ઓકે, આપણાને વેઇંગ મશીન જોશે, જેનાથી આપણે જ્યારે સોપ બેસ આપણે એનું વેટ કરી શકશું. પ્લાસ્ટિકની સ્પૂન્સ જોશે. આ પાયરેક્સ કપ છે. આ માઇક્રોવેવ સેફ આવે છે. ઓકે, સો આપણે માઇક્રોવેવમાં ડાયરેક્ટ આમાં જ બેસ નાખીને કરી શકીએ છીએ.